આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ જેનાથી તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણે કોબી છે ને ક્યારેક એકદમ ઝીણી જોઈએ સંભારા માટે, કે પછી આપણે કોઈ ચાઇનીઝ આઇટમમાં નાખતા હોય ને નૂડલ્સ વગેરેમાં, કે તો આ રીતે છરીથી કાપીએ ને તો ટાઈમ પણ ખૂબ જ જાય છે અને એકદમ જાડી જાડી કપાય છે. તો તમને એકદમ ઝીણી કોબી કાપવા માટે અને એકદમ ફટાફટ માટેની આ ટિપ્સ છે. જુઓ, આ રીતે પિલર આવે છે ને, આ રીતે આપણે છોલતા હોઈએ બટેટા ડુંગળી, એનાથી આપણે આ રીતે કોબી કટ કરીશું ને તો આપણે બે ફાયદા થશે. જો આ રીતે આપણે ઝીણી કોબી એકદમ કપાશે અને એકદમ ફટાફટ થઈ જશે. તમે આ રીતે જો તમને કાપીને બતાવું છું કેટલી ઝીણી ઝીણી કોબી કપાય છે અને વાર પણ નથી લાગતી. જો આ રીતે આપણને છરી વગેરે આપણે લાગવાની પણ બીક નહીં રહે. અને તમે જોઈ શકો છો આપણે જે નૂડલ્સમાં એકદમ બારીક કોબી જોઈએ આપણે એકદમ ઝીણી ઝીણી, તો જુઓ એકદમ ઝીણી થશે અને ફટાફટ થઈ જશે. આ તો હું તમને વિડીયોમાં બતાવું છું ને એટલા માટે મને વાર લાગી છે. જો આ રીતે કોબીને તમે જોઈ શકો છો, આપણે સંભારામાં સરસ લાગે. આ રીતે તમે ટ્રાય જરૂરથી કરજો એકવાર, ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ જો આપણે છરીથી કટ કરી છે એ કેટલી મોટી છે. તો આ રીતે આપણે કટ કરીને તમે ટ્રાય જરૂરથી કરજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. તો જ્યારે આપણે ઉતાવળમાં હોય અને આપણે આ રીતે ગરમ બાફેલા બટેટા છોલવા હોય ને તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતનું આપણી પાસે ઝારું હોય છે ને, પૂરી વગેરે આપણે તળતા હોઈએ તે આપણે લઈને ઊંધું રાખવાનું. જુઓ, પ્લેટ એક નીચે રાખવાની અને ત્યાર પછી બટેટાના આ રીતે આપણે ફાડા કરી લેવાના. અને આ રીતે તમે કરશો ને તો તમને બે ફાયદા થશે. આ રીતે છાલ પણ નીકળી જશે, ગરમ હશે તો વધારે ગરમ પણ આપણને ન લાગે, અને નીચે આપણે છે ને ભૂક્કો પણ થઈ જશે. ઝારામાં આપણે જે જાળી હોય ને તેના મદદથી આપણને બે ફાયદા થાય છે. જુઓ, નીચે મારે ભૂક્કો પણ થઈ ગયો છે અને છાલ પણ આપણે નીકળી ગઈ છે અને એક જ 2 જ મિનિટમાં આપણું કામ થઈ જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો જો આ રીતના જે મોટા પેકેટ આવે છે ને, મમરાના આવે છે અને બીજા ઘણા બધા આવે છે, તો તેને છે ને આપણે ખોલીએ, પણ આટલો મોટો આપણે જો ડબ્બામાં ના ભરવું હોય ને તો આપણે એમને એમ રાખીએ છીએ ને તો નરમ થઈ જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું છે ને, આ રીતે આપણે જે તેની ખોલેલી પટ્ટી હોય ને તેને છે ને આપણે એક છરી લઈ લેવાની. જો આ રીતે અહીંયા મેં છરી લઈ લીધી છે, પણ તેને છે ને આપણે ગેસ ઉપર સરસ ગરમ કરી લેવાની. અને ત્યાર પછી આપણે ખોલેલા ભાગ ઉપર આ રીતે પ્રેસ કરવાની, ફેરવવાની. જો બંને બાજુથી આ રીતે ફેરવી દેશો ને તમે તો એકદમ તમારે પેક થઈ જશે. તો આપણને છે ને મોટા ડબ્બામાં ભરવું પણ ન પડે, એમને આપણે થેલી ટીંગાડવાનું પણ હોય છે એમાં. જુઓ તમે, તો આપણે ક્યાંય ખીડીમાં પણ ટીંગાડી શકાય અને મોટા ડબ્બામાં પણ એમને એમ થેલીને રાખી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. પછી જો આ રીતે આપણે ડસ્ટબિનમાં શું કરીએ કે આ રીતે કચરું ભરવા માટે આ રીતે કોથળી પહેરાવતા હોઈએ ને, તો આ રીતે બરાબર ના પહેરાવી શકાય. જો એમને એમ આપણે રાખીએ ને તો કચરો આપણે જ્યારે પણ તેમાં નાખતા હોય ને વધારે જે ભેગું થઈ જાય ને તો કોથળી છે ને ઉપર આવી જાય. તો તેના માટે છે ને આ રીતના આપણી પાસે બોટલના ઢાંકણ હોય છે ને, કોલ્ડ ડ્રિંક્સના કે પાણીની બોટલના, તે આપણે 2 બોટલના ઢાંકણ લઈ લેવાના, 2 ઢાંકણ. અને આ રીતે આપણે ડબલ સાઇડ ટેપ આવે છે ને તેના 2 પીસ આપણે આ રીતે કટ કરી લેવાના. અને જે ડસ્ટબિન હોય છે ને તેને આ રીતે બંને બાજુ આ રીતે આપણે એક કટકો કરીને ચોંટાડી અને તેની ઉપર આ ઢાંકણ તમે ચોંટાડશો ને તો સરસ ચોંટી જશે. જો આ રીતે તમારે આ રીતે ના ચોંટાડવું હોય તો ફેવિક્વિકથી કે કોઈ ગ્લુ ગનથી કે પણ ચોંટાડી શકો. જુઓ, બંને બાજુ મેં ચોંટાડી દીધા છે અને તેની ઉપર આપણે ઢાંકણ ચોંટાડી દઈશું. તો સરસ આપણે પ્રેસ કરવાનું એટલે સરસ થઈ જાય. ત્યાર પછી જો આ રીતે આપણે કોથળી પહેરાવીએ ને તો સરસ આપણે જે કોથળીનું નાકું હોય ને એ આપણે આમાં ઢાંકણમાં પરોવી શકાશે. અને તમારે કદાચ એક ડસ્ટબિનમાં તમારે કદાચ 2 કોથળી પહેરાવી હોય ને અલગ અલગ કચરા માટે, જુઓ ભીનો કચરો કે કોઈ પણ સૂકો કચરો, તમારે બંને કોથળીઓ આવી જશે. જો આ રીતે બંને, તો આ રીતે તમે ભીનો કચરો કે સૂકો કચરો માટે તમારે એક જ ડસ્ટબિન હોય ને તો 2 પ્રકારનો કચરો તમે અલગ અલગ રાખી શકો. જો દહીં દૂધની કોથળી આપણે નાખતા હોઈએ કે શાકભાજીનો હોય કે ફ્રૂટ્સનો હોય તો આપણે અલગ અલગ વાસ રાખીએ તો વાસ પણ ન થાય અને એ ડસ્ટબિન પણ ગંદુ ન થાય. જુઓ, અને આ રીતે કચરો આપણે નાખી દેવાય ત્યાર પછી આપણે આ રીતે સરળતાથી કાઢી પણ શકાશે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. એક જ ડસ્ટબિનમાં તમારે 2 ફાયદા થશે તમને. જુઓ, આ રીતે કોથળી બંને તમે અલગ અલગ કાઢી શકો, એક કાઢવી હોય તો એક પણ કાઢી શકો. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તો આ રીતે આપણે વર્કવાળા જરીવાળા કે સાડી કે દુપટ્ટા હોય ને, હેવી આપણે દુપટ્ટા લગ્ન પ્રસંગમાં પહેરવાના, આ રીતે ડાયમંડ હોય અને જરી પણ હોય છે, તમે જોયું હશે હેવી વર્કના હોય છે, તેમાં આપણે ક્યારેક આ રીતે સેફ્ટી પિનને પિનઅપ કરવું હોય કે પરોવવી હોય ને તો શું થાય કે એમાં આપણે જે તેની નોક છે ને સેફ્ટી પિનની અંદર જ ના જાય. જો આ રીતે, તો તેના માટે તમને એક સરસ ટિપ્સ આપું છું. આ રીતે ક્યારેય પણ સેફ્ટી પિન તમારી કોઈ વસ્તુમાં ના જાય ને તો તમારે એક સાબુ લઈ લેવાનું. જો આ રીતે, અને તેમાં સેફ્ટી પિનની જે ધાર છે ને તેમાં આ રીતે આપણે ખૂંચવવાની. જો સાબુમાં તમે આ રીતે ખૂંચવશો ને તો તમારે કોઈ પણ તમારે જીન્સમાં પણ કદાચ આ રીતે સેફ્ટી પિન નાખવી હશે, કોઈ પણ જાડા કપડામાં આ રીતે તમારે સેફ્ટી પિન પરોવવી હોય અને ના જતી હોય તો તમે આ આઈડિયા યુઝ કરી શકો. જો બધી જ આ વસ્તુમાં આ રીતે તમારે સેફ્ટી પિન આ રીતે કરી અને નાખી શકો છો સહેલાઈથી. ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે જૂના શર્ટ હોય ને, આપણે બાળકો ના પહેરતા હોય ને, કલર ખરાબ થઈ ગયા હોય, આપણે ઉપયોગમાં ના આવતો હોય ને,
તો તેને છે ને શું કરે, આ રીતના મોટા બેગ આપણી પાસે હોય છે ને ઘરમાં, તેના કવર નથી હોતા, તો આપણે એમને એમ રાખીએ તો ખૂબ જ મેલા થાય. તો તેને સરસ રાખવા માટે આપણે શું કરવાનું, જો આ રીતના શર્ટ હોય ને તેને આ રીતે આપણે પહેરાવી દેવાનું. જો તમે આ રીતના કોઈ પણ શર્ટ લઈ શકો, તમારી પાસે શર્ટ ના હોય તો તમે ટી શર્ટ પણ લઈ શકો. જો કેવું સરસ આપણે કવર થઈ જાય અને મેલું પણ ન થાય અને ક્યાંય પણ આ રીતે આપણે બહાર પણ રાખી શકાય. જો ધૂળ માટી પણ તેની ઉપર નહીં ચડે. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો અને સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.